સદા રાખ્યો મેરો માન આછે સત્યના ગુણ વ્રત રાખ્યો ને મત હોય કચમંદરા 14 રત્ન પ્રગટ કર્યા કર્યો વ્યાસે વિસ્તાર આછે બલવંત નરસિંહે વયું માર્યો પબળ માર્યો બલવંત આછે એમ અદ્ભુત રૂપ નરસિંહ ધર્યા રાખ્યો પેલા ભગતન કી રક્ષા કરી અસુર કો કર્યો સંહાર આછે આછે એમ શ્રી નરસિંહે વયો માર્યો પબડ માર્યો બલવંત આછે અદ્ભુત રૂપ નરસિંહે ધર્યા રાખ્યો પેલા ભગતન કી રક્ષા કરી અસુર કો કર્યો આજે આછે આછે દશરથ ઘરે કૌશલ્યા ને શ્રી રામ જે અવતાર તેરે સબ राजा धरण की जय હાથ ની સુધી પ્રસાદ લીધી ખુલે ખુલે આમ બરાબર આ છે
અને એમના આત્માને ભગવાન શાંતિ રાખે, પણ આવા કાર્ય કરતા હોય ને એને આત્માને શાંતિ ન હોય. તો આજે ગાયોના ગૌશાળામાં રૂપિયા 51,000 રૂપિયા આપે છે. અને 1,111 રૂપિયા શ્રીનાથજી ભેટવા છે. અરે કાગળીઓ રે અમે પ્રેમનો
ઉપાધિયા ગામ અને મેઘજીભાઈ નરસિંહભાઈ નકુમ પરિવાર આવડું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામે મેવા એના તરફથી 551 રૂપિયા રોકડા કન્યા અલ્પીજી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોકલપર ગામ પરમાર પરિવાર બહાર ગામથી પધારેલા સર્વે ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો સર્વેનું સ્વાગત કરે છે. અને બીજી એક જાહેરાત કે આજે જે કઈ ફાળો ગૌશાળામાં થાય એમાં ગોકલપર ગામના ભાઈઓ કદાચ હાજર ન હોય તો આવતી હોળી સુધીમાં રૂપિયા આપી દઈએ અને બહાર ગામના મહેમાનો બને ત્યાં સુધી રોકડા આપે અને જો રોકડા હાજર ન હોય તો 1 મહિનાની અંદર આપી દઈએ એવી પરમાર પરિવાર તરફથી નમ્ર વિનંતી છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો તેઓ ખુશીથી આપી શકે છે અને ગૌશાળામાં પણ આપી શકે છે. એવું નહીં કે ગૌશાળામાં ના આપવા અને જાતાલયમાં આપવા, પણ એમની અનુકૂળતા મુજબ બંનેમાં યથાશક્તિ ફાળો આપી શકે છે. ધન્યવાદ. એમ જુને હેમાળા સેવિયા રે અને વરી કાથે રે સેવિયા
માટે આઈને સહાય કરે રઘુવીર. તો ભાઈઓ ઈ કેનેડીમાં હોય જેના બેહણા એ લખુણભાઈ આપણે પ્રોગ્રામ તો ગોકુલપુરમાં કરવા આવ્યા ને, આ તો કેનેડીના પૈસા આવ્યો. ખોટા ના વખાણ કરતા હો. એમ ભાઈઓ કેનેડીમાં હોય જેના બેહણા અને મારા વાલા સ્વર્ગવાસી પરબતભાઈ હોય જેના નામ એ કેનેડી ગામ અને સ્વર્ગવાસી પરબતભાઈ જતાભાઈ નકમ જેવું નામ કરી ગયા સેવાના કામ કરે સેવાઈ જમે મેવા. તો આજે ઈ કન્યા છાત્રાલયમાં આજે કેનેડી કન્યા છાત્રાલયમાં હું 2 વર્ષ પહેલા રમવા ગયો તો અને કલ્યાણપુરની અને કેનેડીની બે ગામની મંડળી હતી. તેથી રૂપિયા થયા હતા 52 લાખ. તો આજે આ સ્વર્ગવાસી પરબતભાઈ જતાભાઈ નકુમ આજે છાત્રાલયમાં રૂપિયા કેટલા આપે ખબર? પણ હસ્તે છે વ્રજલાલ પરબતભાઈ નકુમ અને રૂપિયા આપે છે એ બાબુભાઈ એ 4 એકડા તો ગણાઈ દે, પણ આ તો 5 એકડા એ 5 એકડા નહીં એ 6 એકડા 6 એટલે કે 1,11,111 રૂપિયા. હલો આ બધું મને ડીમ બહુ દેખાય હો. હલો હલો હલો
આનો હરાડો કરે ભાઈ તું મને અરે કોઈ ગોકુલમાં થોડા વાલા વિધિભાઈ ડાયાભાઈ આવડું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામે મેવા એવા ડાયા શ્રી ગગા જમનાજી નાયા પછી આ રૂપિયા દીધા ને ભાઈ કે તમારા મેન મંગલિયા ક્યાં એ કે આ રીતે હાથથી થયા એમની ઉઘડા કરે અને કાલ તમે આવ્યા પાછા ભેગા નથી લે કુટી લઈને કે વાં જાવ ની કોણ ખબર છે હામજી ડાયા જેવો દેખાયામાં ક્યાં એ બેઠા લે આયરે નવી વિધિભાઈ ડાયાભાઈ અવળું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામે મેવા અને સર્વવાર શામજીભાઈ ગોકરભાઈ પરમાર પરિવારના આ મોસાર થાય મોસાર એટલે મામેરું કઈ ગુતું હોય ને તો શરૂઆત કરી એમ તો એમના નામ ઉપર રૂપિયા 11,100 અને 11 કેશ પેમેન્ટ ગૌચરામાં રોકડા કન્યા રાખી દે આ બેઠિયા એ ગોકુલા આ ઘડીએ નાલા વિસલાય ગોકુલા સપને ના ભૂલાય એવા રૂપ ગોકુલા ઘડીએ નાલા વિસલાય ગોકુલા સપને ના ભૂલાય એવા ગોકુલા ઘડીએ નાલા વિસલાય ગોકુલા સપને ના ભૂલાય
અમારે ભેટિયા લક્ષ્મણભાઈ ભાઈ હા હજી તો હમણાં એના માતુશ્રી મરી ગયા નકર આથી ડબલ નાસ્તા થાય એ તાકીએ ઘરમાંથી ગયા ખોખા ને ઘર થયા ચોખા. મરી જાઉં પણ માગું નહીં અને એ તો અપના કે કાજ પણ એ પરમાર્થને કારણે મને મગજ નાવેલા. આજે મારી માટે હું મરી જાઉં તો માગું નહીં પણ આ તો ગાયું માટે અને પરમાર્થ માટે. જોકે માગવા જેવું જો હોય ને તો અમારે ખંભાળિયામાં હોય, બાકી આવા ગોકુલપુર ગામમાં અમારે માગવાનું ના હોય. અમને એટલા 50,000 ના બોલથી આમાં અમારે કેમ માગવું? હજી ગઈ 14 તારીખની વાત, ગઈ 14 તારીખને રવિવાર અમારા ખંભાળિયામાં મંડળી અને જમણવાર કેટલા માણસનું હતું કે 56,000 માણસનું જમણવાર અને જે પૈસા થાય એ ગાયુમાં જાય. તો મેં ભારી 900 અને રૂપિયા ત્યાં 2580. એટલે આ ગોકુળનો નહીં વિસરાય લાલભાઈ. એટલે તો માણે કીધું કે ગોકુળ ઘડીએ ના ભૂલાય, ગોકુળ ઘડીએ ના વિસરાય. એવા સુખ ગોકુળમાં, એવા આ ગોકુળિયામાં સુખ છે. ન્યા અમારે માગવું પડે, ન્યા અમારે પૈકી લાગવું પડે, ન્યા લાંબો હાથ કરવો પડે. પણ આ તો હવે અમે ગઈડા થઈ ગયા. અમારી 58 વર્ષની ઉંમર છે અને આપણે સવારમાં મંડળી આરતી કરીને બાપા રહીમાતા પણ બાપા આપણે માણસ કે ને नहीं पुरुष बलवान ઈ કાબે અર્જુનને લૂંટ્યા ઈ ધનુષને ઈ જ બાણ. જ્યારે અર્જુન ધનુષ ચડાવતો ને ત્યારે 3 લોકમાં ટંકાર પડતો એનો અને ભગવાને કૃષ્ણએ કીધું કે જા અર્જુન ગોપીઓને મૂક્યા. ત્યારે એને માર્ગમાં કાબા લૂંટી ગયા હતા પણ એનો સમય વયો ગયો હતો. આ દાન પુણ્ય ભાઈ સમય હોય ત્યારે થાય. એટલે આપણી 95 વર્ષની ઉંમર થી હોય દીકરાથી નોખા હોય દીકરાને કહીને કે માં પરમાર પરિવારમાં મંડળી છે, નંદાણાની મંડળી છે, મારે ત્યાં 10,000 રૂપિયા દેવા. તેથી છોકરો કે બાપા સંન્યાસી કરી લ્યો. કે બી નહીં થાય, આ અટાણે થાય. હે ગોકુલપુર ગામ, ગોકુલપુર. અને આમ તો અંગોઠા સાપ જ છો, નિશાળે બેહાડ્યો નહીં પણ અમારા નસીબ હારાથી મને આ તમારા અક્ષર ઉકલે ચોખ્ખા હોય એટલે. અને નથી ભણાવવાનું કારણ છે કે મારી પરિસ્થિતિ હાવ નબળી હતી. આ 40 વર્ષના કોઈ જોઈ છે નહીં. મેં રાતે જાયના રોટલા ખાઈ ખાઈ મોટો થયો. રાતે જાયના રોટલા બહુ ખાતા. તો કોઈ ભૂલભાલ થઈ જાય તો માફ કરજો. હે ગોકુલપુર ગામ અને જીવાભાઈ, ગોકરભાઈ, પરમાર જેવું નામ, કરે સેવાનું કામ, કરે સેવાની જમીન દેવા મંડળીઓ તમારે લેવા જવા દેવા. એ ગાયોના ગૌશાળામાં એ રૂપિયા 11,000 ને 11 રૂપિયા આપે છે. લાદાભાઈ ગોકરભાઈ જેવું નામ હસ્તે વેલાભાઈ તેના તરફથી રૂપિયા 11,001. હે ગોકલપુર ગામ અને સરવાસી રવજીભાઈ મુરજીભાઈ જેવું નામ અને આમાં હે ને ભાઈ એવું છે, આમાં લખવામાં ભૂલ હોય તો કેશું લખી નાખ્યો. એક એકડો વધારવાનો હોય ને તો કદાચ આમાં
તમે અમારી પાસે લઈ લ્યો ને ઓલો નકળા ખેલ નાખતા હતા બાપાને ખબર હોય નકળા નાખે ને ધક 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 કરીને વાહણે ચડી જાય ચોર ભેગા કે આ નકળાને લઈ જાય તો આપણે કે ચોથી મેડીએ ચડી ગયા કાંતો ઓલો ચડી જાય વાહણામાં ચડી જતો તમે ઓલા કે ભાઈ તારો ભેગું રહેવું ચોર કે તો હા તો રૂપિયા કેટલા તો મોઢે ભાઈ તો કે 10,000 ઈ ગયા નામિયો પરમાર કુટુંબની મેડી હતી ને પૈસા વાળા ન્યા કીધું બોલો મેડી પર ચડીને ખાતર પાડીએ તો કે તો વગાડો ઢોલકું તો કે અહીંયા થોડું ઢોલકું વગાડે તો કે ભાઈ ઢોલકું વાગે ને તો અમારાથી સડાય આ સોપડી હાથમાં હોય ને તો અમારાથી નામ બોલે એટલે હે ગોવિંદપુર ગામ અને સદવાસી રવજીભાઈ મુરજીભાઈ જે હોય નામ હસ્તે રત્નાભાઈ તેના તરફથી રૂપિયા 11,001 હે ગોવિંદપુર ગામ અને સદવાસી ભીખાભાઈ દેવજીભાઈ જે હોય નામ હસ્તે શિવાભાઈ ભીખાભાઈ રૂપિયા 11,100 અને 11 રૂપિયા બોલ કનૈયા અને સર્વવાસી ધરમસિંહભાઈ ખીમાભાઈ જેવું નામ તેના તરફથી આ ગાયુના ગૌશાળામાં રૂપિયા 11,111 રૂપિયા બોલ માતા કી જય એ યાની માથે તે કરામડા રમી ગયા એ યતો કંકરિયાની રાત એમ ભાઈ હરિપરમાં હોય જેના બેમણા અને મારા વાલા સૌદીભાઈ ગોવિંદભાઈ હોય જેના નામ એ હરિપર ગામ અને સૌદીભાઈ ગોવિંદભાઈ સોનગરા જેવા નામ આજે કન્યા છાત્રાલયમાં રૂપિયા 4,001 આપે છે અને ગૌશાળામાં રૂપિયા 1,001 આપે છે બોલો શ્રી કૃષ્ણ
હીરા હા જોતા એની ભાઈ બોલ થઈ ગઈ હવે પાછું જોઈ રામજીભાઈ બોજાભાઈ કંદરિયા જેવું નામ કરે સેવાનું કામ કરે સેવા તો જમે મેવા રૂપિયા 11,111 રૂપિયા આપે છે એ મોવણ ગામ મારું વાલું મોવણ અને કેલાભાઈ લાલાભાઈ હરિયલ જેવું નામ કરે સેવાનું કામ કરે સેવા તો જમે મેવા મંડળીઓ તમારે લેવા નકર દેવા એ ગાયોના ગૌશાળામાં એ રૂપિયા એ 11,000 અને 1 રૂપિયો સવા તમારી
ઉપાધિયા ગામ અને સામંતભાઈ ટીકમભાઈ સોનગરા પરિવાર આવનું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામીએ મેવા એના તરફથી 1500 રૂપિયા ગૌચરામાં બોલ કન્યા લાખી જે ઉપાધિયા ગામ અને દામાભાઈ વેલાભાઈ સોનગરા એના તરફથી પણ 1000 રૂપિયા કન્યા લાખી જે ગોકલપર ગામ અને સ્વર્ગવાસ પરબતભાઈ વાલાભાઈ નકુ આવનું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામે મેવા આ સ્વર્ગ આત્માને શાંતિ હશે એમના નામ ઉપર રૂપિયા 3000 ગૌચરામાં રોકડા કન્યા લાખી જે ઉપાધિયા ગામ અને ટીડાભાઈ માયાભાઈ પરમાર પરિવાર એમના તરફથી પણ 1500 રૂપિયા ગૌચરામાં રોકડા કન્યા લાખી જે ઉપાધિયા ગામ અને સામંતભાઈ ઈજાભાઈ પરમાર પરિવાર એમના તરફથી પણ 1500 રૂપિયા કન્યા લાખી જે રાણગામ અને પરબતભાઈ ધનાભાઈ પરમાર પરિવાર એમના તરફથી પણ 1100 રૂપિયા ગોચરામાં કન્યા લાખી જે ગોકલપુર ગામ અને જેઠાભાઈ મંડીભાઈ નકુમ પરિવાર એમના તરફથી પણ 1025 રૂપિયા ગોચરામાં 25 સિનાજીની ભેટ કન્યા લાખી જે હાલો ભાઈઓને દાન દેવું જ છે તો મોડું શા માટે તો મારા ભાઈ જ્યાં બેઠા હોય ત્યાંથી દાન દેવા ઈચ્છા હોય ઊંચો વાત કરશો એટલે અમે પહોંચી જશું પણ ઢીલ ન કરે જેથી આપણો કાર્યક્રમ સમયસર પૂરો થઈ જાય ભાઈ ધન્યવાદ બરાબર છે ક્યાં ગોકુળિયું ગામ પણ કીધું ને કે નાનું પૂછ વાનરનું પણ આખી લંકાને જલાવે આ લખ્યું શાસ્ત્રમાં આ તો આપણા નસીબ આપને નચાવે છે અને મારા વાલા મારા ઘરની પાસે ઉપાધ્યા વાળા જમનભાઈ રીએ હો ખંભાળિયામાં એ ઉપાધ્યા ગામ અને કલાભાઈ કારાભાઈ સોનગરા જેવું નામ કરે સેવાનું કામ કરે સેવાઈ જમે મેવા એ ગાયુના ગૌચરામાં રૂપિયા એ 10,000 ને આપે છે કન્યા લાખી જે અને 10,000 ને એક એમાં તો આપ્યો છે પણ આ કલાભાઈ કાળાભાઈ સોનગરા એ બીજા છાત્રાલયમાં પણ એ 10,000 રૂપિયા આપે છે ભાઈ લાખી જે વાહ વાહ મારા ભાઈ વાહ ये हरकोलिया हजाना धारिये અને એ તો મોરલીએ મંડાય નહીં માણસે શું કીધું કે હરકોલિયા હગાના ધારીએ એ કોઈ દી મોરલીએ મંડાય નહીં જો હગા હોય એવા મણગર જેવા હોય ને તો મંડલી હાલે ને 11,000 ના મોલાઈ પા રાખે છે હે ગોકુલપુર ગામ અને સ્વર્ગવાસી મનજીભાઈ કાળાભાઈ પરમાર અને હસ્તે ખીમાભાઈ મનજીભાઈ પરમાર તેના તરફથી ગાયોના ગૌશાળામાં રૂપિયા 11,111 અને 501 રૂપિયા ખંડાજીની ભેટમાં બોલ ગિરિરાજ રાજાની
બાબુભાઈ જેવાભાઈ સોનગરા પરિવાર બાબાએ એક દિન બકાલા કીધા ઉપાધિએ રીંગણા ખાતા અહીં બધા ઉપાધિએ આવતા હતા ને રીંગણા બાબુભાઈ દેવાભાઈ દેવાનાથા સોનગરા આવડું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામે મેવા એવા ડેરા શ્રી ગંગા જમનાજી નાયા અને મારો પાછો હગો પાણી જ ખાયો 1000 રૂપિયા ની ગૌચરામાં બોલ કન્યા લાકી જે બાપભાઈ તો આવીને વયા રહેતા હતા દેવા બાપા ક્યાં ગયા આટકી થયા પડ્યા વાલો વાલો જમાય છે એમાં ભાણ ચીમડા ગયા કરો કરો 11,000 જિલ્લા જેમાં એમ બધે ના 11,000 લેવાના શામજીભાઈ કંજારિયા એવું નામ 1001 રૂપિયો ગાયના ગૌશાળામાં આપે છે બોલ ગિરિરાજ એ ઉપાધ્યા ગામ ઉપાધ્યા અને તેરામભાઈ વેલાભાઈ સોનગરા એવું નામ 1501 રૂપિયા ગાયના ગૌશાળામાં આપે છે અને 1501 રૂપિયા કન્યા છાત્રાલયમાં આપે છે બોલ ગિરિરાજ તારણકી જય એ સિદ્ધપુર ગામ સિદ્ધપુર અને ભોગાભાઈ દાદાભાઈ નકુમ એવું નામ 4001 રૂપિયો ગાયના ગૌશાળામાં આપે છે અને 1100 રૂપિયા કન્યા છાત્રાલયમાં આપે છે બોલ ગિરિરાજ